વાગરાના જગેશ્વર ગામના ખેડૂતો તેમજ યુવાનોના રોજગારીના પ્રશ્ને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। ભરૂચ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જાગેશ્વર ગામના ખેડૂતો અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે વર્ષ 1986 થી 87 દરમિયાન જીઆઈડીસી અને ખાનગી કંપનીઓ માટે તેમની જમીન સંપાદિત કરાઈ હતી। શરૂઆતમાં કેટલીક ખાનગી કંપનીઓમાં સ્થાનિક યુવાનોને ટેકનિકલ કર્મચારી તરીકે રોજગારી અપાઈ હતી, પરંતુ બાદમાં કોઈ કારણ વિના તેમને છૂટા કરાયા અને સ્થાનિક યુવાનો રોજગારથી વંચિત બન્યા। આ મુદ્દે કલેક્ટર, જીઆઈડીસી અને અન્ય સરકારી કચેરીઓમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી। ગ્રામજનોએ પોતાની જમીનો ગુમાવ્યા બાદ પણ રોજગારી માટે ભટકવાનો વારો આવ્યો છે। જો તેમની માંગણીઓને યોગ્ય ઉકેલ નહીં આવે તો 27 જુલાઈથી ગાંધી ચિંધ્યા માર્ગે આમંત્રણ આંદોલનની ચીમકી અપાઈ હતી। મારું નામ દીપક કુમાર ઠાકોરભાઈ પટેલ છે। મારું મૂળ ગામ છે જાગેશ્વર। અમારો મુખ્ય મુદ્દો છે લેન્ડ લુઝર તરીકે અમારો જે હક છે તેનો છે। આજે અમારા બાપ દાદાઓએ મહામૂલી જમીન કે જેની ખેતી કરીને અમે ગુજરાન ચલાવતા એ જમીન અમે આપી દીધા પછી જીઆઈડીસી અમને એવું વચન આપેલું કે ભાઈ તમને લોકોને રોજગારી આપવામાં આવશે, અને બન્યું પણ એવું કે એ જીઆઈડીસી જગ્યા પર એબીજી શિપયાર્ડ નામની કંપની આવી। તેની અંદર અમે 6-7 વર્ષ સુધી કામ કર્યું। એ કંપની ફરસામાં જતા કંપની બંધ થઈ ગઈ અને એને હાલમાં રિલાયન્સે ટેક ઓવર કરી છે। હવે રિલાયન્સે જ્યારે ટેક ઓવર કરી છે ત્યારે એ લેન્ડ લુઝરને ન લેવાનું અમને કારણ સમજાતું નથી। એમાં અમારો કોઈ ગુનો પણ નથી, પણ અમે અમારી જમીન ગુમાવેલી છે તો એમાં નોકરી અમને મળવી જોઈએ। આ અમારો હક છે અને હકની બહારનું સિવાયના હક સિવાયનું અમે કશું માંગતા પણ નથી। કાયદો પણ એવું કહે છે કે ભાઈ જમીન ગુમાવનારને નોકરી મળવી જોઈએ। જે જગ્યાએ ઇન્ડસ્ટ્રી આવે ત્યાં 85% લોકોને નોકરી મળવી જોઈએ। હવે આ ખેડૂતોને જમીન ગુમાવ્યા પછી પણ પોતાની હક માટે, નોકરી માટે આજે ભીખ માંગવી પડી છે। આજે આ દરેક કચેરીઓમાં ગાંધીનગરથી લઈને ભરૂચથી લઈને આ સુધી અત્યાર સુધી અમે દરેક કચેરીઓ 5-5 વખત, 6-6 વખત, 10-10 વખત અમે અરજીઓ કરેલી છે, છતાં પણ અમને કોઈ જાતનો સહકાર નથી, અમને કોઈ જાતનો રિસ્પોન્સ નથી। અને નોકરી તરીકે અમારો જે પ્રશ્ન છે એ આજે પણ એમને આમ જ ઊભો છે। એટલા માટે અમે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવા આવ્યા છે અને આ નિર્ણય જો અમને 16 તારીખ પહેલા અમને અમારો હક નહીં મળે તો 16 તારીખ પછી અમે અચોક્કસ મુદત માટે ગાંધી ચિંધ્યા માર્ગે અમે ગેટની બહાર અમે આંદોલન કરશું અને તેની સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારીને અને સરકારી કર્મચારીઓની રહેશે। મારું નામ સાગરભાઈ વિનોદભાઈ પટેલ છે। હું જાગેશ્વર ગામનો રહેવાસી છું। કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે ગામજનો આવેલા છે, તો અમે પહેલાં પણ આવેદનપત્ર આપેલું છે, હજુ કંઈ નિરાકરણ આવ્યું નથી। તો એ બીજી સીપીઆર કંપની ખરી, સીપીઆર કંપનીએ જે રિલાયન્સ કંપનીને ટેક ઓવર કરવામાં આવેલી છે, તો જે રીતે એબીજી કંપનીએ અમારા ગામના 109 લેન્ડ લુઝર છે એ બીજી સીપની કંપનીએ જે રીતે નોકરી લેવામાં આવ્યા હતા એ જ રીતે રિલાયન્સ કંપની એ જ રીતે ગામજનોના 109 લેન્ડ લુઝર છે એમને નોકરી લેવામાં આવે ને જો નોકરી લેવામાં નહીં આવે તો અમે 16 તારીખે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરવામાં આવશે ને કર્મચારીઓની જવાબદારી રહેશે અને ખાસ કરી રિલાયન્સની જવાબદારી રહેશે। हम हमारा हक मांगते हैं, हम किसी से भीख नहीं मांगते। जय जवान, जय जवान।